નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈમાં સ્કૂલ વાહન ચાલક પરિવાર દ્વારા બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. ફાગણ મહિનાની પૂનમના 24મી માર્ચ રવિવારના દિવસે હોળીના તહેવારને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમામ શાળાઓમાં 2 દિવસ હોળી ધૂળેટીને લઈને શાળામાં છેલ્લો દિવસ હોય, જેને લઈને ડભોઈ સ્કૂલ વાહન ચાલક પરિવાર દ્વારા બાળકો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. સ્કૂલ વાહન ચાલક પરિવાર ડભોઈ દ્વારા આવનારું વર્ષ રંગોની જેમ રંગબેરંગી બની રહે તેવી શુભકામનાઓ પાઠવી હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે. આ તહેવાર રંગોનો તહેવાર એટલે જ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ, ગુલાલ તેમજ કેસુડાના રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. ડભોઈ સ્કૂલ વાહન ચાલક પરિવાર દ્વારા બાળકો સાથે ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. નમસ્તે. આજ રોજ ડભોઈ સ્કૂલ વાહન ચાલક પરિવાર દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેની સાથે ડભોઈ સ્કૂલ વાહન ચાલક પરિવારના તમામ યુવાનો જોડાયા હતા અને આજે હોળી પર્વના ઉત્સવ નિમિત્તે નાના નાના બાળકો સાથે સ્કૂલ વાહન ચાલક પરિવારના તમામ સભ્યો જોડાવ્યા હતા અને હર્ષ અને ઉલ્લાસથી આ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે ડભોઈ નગર અને તાલુકાના જનતાને હોળી પર્વની હાર્દિક શુભકામનાઓ. ધૂળેટીના રંગોમાં રંગાઈએ છીએ એ રીતના જ આપના તમામનું જીવન આ રંગોની જેમ રંગ તરંગ બને અને આપ સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો, મસ્ત રહો તેવી આજના શુભ દિવસે શુભકામના પાઠવવા આપી. સાથે સાથે જ્યારે હોળી માતાની દહન થતું હોય ત્યારે આ હોળીના તહેવારથી મતભેદ, મનભેદ એ બધા દૂર થાય અને કલર લગાવી અને જ્યારે એકબીજાના મન ભેગા થતા હોય ત્યારે હું આપ સૌને ડભોઈ સ્કૂલ વાહન ચાલક તરફથી હોળી પર્વની હાર્દિક શુભકામના પાઠવું છું.